આપણી આસપાસની દુનિયા અજાયબીઓથી ભરેલી છે અને એમાંની ઘણી તો આપણી નજર સામે જ હોય છે ઘન પદાર્થોમાં. ક્યારે વિચાર્યું છે કે એક સાધારણ પથ્થર અને એકદમ હાઈટેક રોકેટમાં શું સરખું હોઈ શકે? ચાલો આજે આપણે ઘન પદાર્થોના આ ગુપ્ત વિજ્ઞાનની એકદમ રોમાંચક સફર પર નીકળીએ. હા, સવાલ થોડો વિચિત્ર લાગે, બરાબર ને? પણ એનો જવાબ વિજ્ઞાનના એકદમ મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ જ રહસ્યને ઉકેલવાના છીએ. ચાલો જોઈએ ઘન પદાર્થોની અંદરની દુનિયા કેવી હોય છે. જરા વિચારો, એક તરફ હિમાલય જેવા વિશાળ પહાડો છે અને બીજી તરફ ઘરમાં રહેલું એકદમ નરમ ગાદલું. આ બંને ઘન પદાર્થો છે જે આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે. પણ સવાલ એ છે કે આટલી બધી વિવિધતા પાછળનું કારણ શું છે? કેમ કોઈ વસ્તુ પથ્થર જેવી કઠોર છે અને કોઈ રૂ જેવી નરમ? તો જુઓ, ઘન પદાર્થોની એક ખાસ વાત છે એ પોતાનો આકાર જાળવી રાખે છે, ખરું ને? એક પથ્થર હંમેશા પથ્થર જ રહેવાનો જ્યાં સુધી એને તોડવામાં ના આવે. પણ આવું કેમ? આ બધો ખેલ એની અંદર રહેલા નાના નાના કણો એટલે કે પરમાણુઓની ગોઠવણનો છે. તો હવે ચાલો પદાર્થની બહારની દુનિયામાંથી સીધા જ એની અંદરની સૂક્ષ્મ દુનિયામાં જઈએ. અહીં પરમાણુઓના લેવલ પર આપણા બધા સવાલોના જવાબ છુપાયેલા છે. ચાલો આ અદ્ભુત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. મોટાભાગના ઘન પદાર્થોમાં પરમાણુઓ એકદમ ચોક્કસ અને મજબૂત રીતે ગોઠવાયેલા હોય છે. આ ગોઠવણને કહેવાય છે સ્ફટિક માળખું. સમજો કે આ એક પ્રકારની જાળી જેવી રચના છે જે પરમાણુઓને પોતાની જગ્યાએથી આમતેમ હલવા જ નથી દેતી. અને બસ આ જ કારણ છે કે મોટાભાગના ઘન પદાર્થો આટલા કઠોર હોય છે. પણ બધા ઘન પદાર્થો એકસરખા નથી હોતા, ખરું ને? કારણ કે એમની અંદર પરમાણુઓની ગોઠવણ માટે અલગ અલગ બ્લૂપ્રિન્ટ્સ હોય છે. અને આ બ્લૂપ્રિન્ટ્સ જ નક્કી કરે છે કે પદાર્થ કેવો હશે. ચાલો આવી કેટલીક મુખ્ય પેટર્ન પર એક નજર કરીએ. સૌથી પહેલી અને સૌથી સરળ રચના છે સિમ્પલ ક્યુબિક. અહીં જુઓ, પરમાણુઓ એક ઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા છે. કલ્પના કરો કે એક બોક્સના 8 ખૂણા પર 8 દડા મૂક્યા હોય, બસ એના જેવું જ. એકદમ વ્યવસ્થિત અને સરળ ગોઠવણ. આ પ્રકારની રચના આપણને પોલોનિયમ જેવી ધાતુઓમાં જોવા મળે છે. હવે આ રચના થોડી વધારે જટિલ છે. આને કહેવાય છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક અથવા FCC. આમાં ખૂણાઓ પર તો પરમાણુઓ છે જ, પણ સાથે સાથે ઘનની દરેક 6 બાજુઓના કેન્દ્રમાં પણ એક પરમાણુ ગોઠવાયેલો છે. અને આ જ ગોઠવણ પદાર્થને વધુ ઘનતા અને મજબૂતાઈ આપે છે. સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં આવી જ રચના હોય છે. અને હવે આવે છે બોડી સેન્ટર્ડ ક્યુબિક એટલે કે BCC. આમાં શું છે? તો 8 પરમાણુઓ ખૂણા પર તો છે જ, પણ એક વધારાનો પરમાણુ આખા ઘનની બરાબર વચ્ચે એના કેન્દ્રમાં બેઠો છે. અને આ જ રચના લોખંડ અને ટંગસ્ટન જેવી મજબૂત ધાતુઓને એમની જબરદસ્ત કઠોરતા આપે છે. અને માની લેશો નહીં કે આટલું જ છે. આ તો માત્ર શરૂઆત છે. હેક્સાગોનલ ક્લોઝ્ડ પેક્ટ એટલે કે HCP જેવી આનાથી પણ વધુ જટિલ રચનાઓ હોય છે. એમાં પરમાણુઓ ષટકોણ આકારના સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. ટૂંકમાં આ બધી અલગ અલગ રચનાઓ જ પદાર્થોને એમના ખાસ ગુણધર્મો આપે છે. જેમ કે કોઈ પદાર્થ ચુંબક જેવું કામ કરે, કોઈ વીજળીનું વહન કરે, તો કોઈ અત્યંત કઠોર હોય. પણ અહીં એક રસપ્રદ વાત છે. શું બધા ઘન પદાર્થો આટલા વ્યવસ્થિત હોય છે? ના. જે પદાર્થોમાં પરમાણુઓ આવી ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા હોય એને કહેવાય છે સ્ફટિકમય, જેમ કે હીરો. પણ કેટલાક ઘન પદાર્થોમાં પરમાણુઓ કોઈ પણ જાતની વ્યવસ્થા વગર આમ તેમ લગભગ પ્રવાહીની જેમ જ ગોઠવાયેલા હોય છે. એને કહેવાય છે અનાકાર અથવા એમોર્ફિસ. અને આનું સૌથી સારું ઉદાહરણ છે કાચ. સારું, તો પરમાણુઓની આ દુનિયામાંથી હવે આપણે એક એવી સામગ્રી તરફ વળીએ જેણે ખરેખર માનવ સંસ્કૃતિને આકાર આપ્યો છે. એ છે સિરેમિક્સ. આ એક એવો વર્ગ છે જેની સફર પ્રાચીન માટીના વાસણોથી શરૂ થઈને સીધી આધુનિક સ્પેસ ટેકનોલોજી સુધી પહોંચે છે. હવે જેવો સિરેમિક્સ શબ્દ સંભળાય એટલે મોટાભાગના લોકોના મનમાં શું આવે? માટીના વાસણો કે પછી કોફીનો મગ, બરાબર ને? પણ સત્ય એ છે કે આ તો સિરેમિક્સની આખી વિશાળ દુનિયાનો એક નાનકડો ખૂણો માત્ર છે. જરા આસપાસ નજર કરો. આપણા ઘરની ઈંટોથી માંડીને અવકાશયાત્રીઓને ભયંકર ગરમીથી બચાવતા સ્પેસ શટલના હીટ શિલ્ડ સુધી સિરેમિક્સ બધે જ છે.
આ સામગ્રીના ઉપયોગોની રેન્જ ખરેખર આશ્ચર્યજનક છે. તો સવાલ એ થાય કે આ સિરામિક છે શું? સાદી ભાષામાં કહીએ તો એ ધાતુ કે બિનધાતુના સંયોજનોમાંથી બનેલી એક માનવસર્જિત સામગ્રી છે. એને પહેલાં કોઈ આકાર આપવામાં આવે છે અને પછી એને ભઠ્ઠીમાં ખૂબ જ ઊંચા તાપમાને પકવવામાં આવે છે. અને આ જ જાદુઈ પ્રક્રિયા એને અત્યંત સખત, ગરમી સહન કરી શકે એવી અને રાસાયણિક રીતે સ્થિર બનાવે છે. ચાલો, હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ. અહીં આપણે સિરામિક્સની આખી સફર જોઈશું, એના પ્રાચીન મૂળથી લઈને એના આધુનિક અને ભવિષ્યના ચમત્કારો સુધી. જાણીને નવાઈ લાગશે કે હજારો વર્ષોથી સિરામિક્સ બનાવવાની મૂળભૂત રીત લગભગ એની એ જ રહી છે. જમીનમાંથી માટી ખોદો, એને પાણી સાથે મિક્સ કરીને આકાર આપો, હવામાં સૂકવો અને છેલ્લે એને આગમાં પકવીને એકદમ મજબૂત બનાવી દો. આટલા સરળ લાગતા પગલાંએ માનવ સંસ્કૃતિના વિકાસમાં કેટલો મોટો ફાળો આપ્યો છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આજે સિરામિકના એ જ મૂળભૂત ગુણધર્મો, એટલે કે એની કઠોરતા અને ગરમી સહન કરવાની ક્ષમતા, એને આધુનિક ટેકનોલોજી માટે અનિવાર્ય બનાવે છે. આપણા સ્માર્ટફોનની અંદરની નાની કોમ્પ્યુટર ચિપ્સ હોય કે પછી ગાડીના એન્જિનમાં લાગેલા સ્પાર્ક પ્લગ હોય કે પછી મેડિકલ ઇમ્પ્લાન્ટ્સ, સિરામિક્સ બધે જ છે અને આપણા જીવનને વધુ સરળ અને સુરક્ષિત બનાવી રહ્યું છે. આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે ભૂતકાળ અને ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. જો એક તરફ હજારો વર્ષ જૂના માટીના વાસણો અને બીજી તરફ એકદમ અત્યાધુનિક સર્કિટ બોર્ડ. દેખાવમાં ભલે અલગ હોય, પણ બંનેની પાછળનું વિજ્ઞાન એક જ છે: પરમાણુઓને કાબૂમાં લઈને આપણી જરૂરિયાત મુજબની ઉપયોગી સામગ્રી બનાવવી. તો સિરામિક જેવી સામગ્રી આપણને પથ્થરયુગમાંથી સીધા અવકાશયુગમાં લઈ આવી. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભવિષ્યની આગામી ક્રાંતિ કઈ નવી, અદ્ભુત સામગ્રી પર આધારિત હશે. શું એ ગ્રેફિન હશે કે પછી કોઈ એવી સામગ્રી જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ વિજ્ઞાન અને માનવ કલ્પના શક્તિના સંગમથી જ મળશે.